Hello students, how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. ओके स्टूडेंट्स, तो आज हम सब्जेक्टिव पेपरનું એક્સપ્લેનેશન જોઈશું. થોડુંક આપણે ડિસ્કશન કરીશું કે સબ્જેક્ટિવ પેપરમાં કેવા કેવા ક્વેશ્ચન્સ આવે છે. મને આઈડિયા છે ત્યાં સુધી FA2ની એક્ઝામમાં કમ્પ્યુટરમાં સબ્જેક્ટિવ પેપર્સમાં તમને લોકોને થોડો પ્રોબ્લેમ થયો હતો, રાઈટ? બટ આ વખતે આપણે થોડુંક ઇઝી કરી લઈએ અને એનું રિવિઝન કરાવી દઉં એટલે મે બી તમને લોકોને આ વખતે કમ્પ્યુટરમાં ફાઇનલ એક્ઝામમાં સબ્જેક્ટિવ પેપરમાં કાંઈ પણ પ્રોબ્લેમ્સ નહીં થાય, રાઈટ? ઓકે, તો ફર્સ્ટ હું એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે આપણે લાસ્ટ ટાઈમ બી એવું જ કર્યું હતું કે તમારી સ્કેલ શીટ અને તમારી CW બુક છે એમાંથી જ ક્વેશ્ચન્સ આન્સર પૂછેલા હતા. કાંઈ પણ ટ્વિસ્ટેડ નહોતું. હા, બટ થોડું ઘણું તમને લાગતું હતું બિકોઝ તમે લોકોએ પ્રેક્ટિસ નહોતી કરી. ઓકે, એન્ડ દેન આ વખતે બી હું એવું જ કહું છું કે તમારું સબ્જેક્ટિવ પેપર હશે એ સ્કિલ શીટ એન્ડ CW વર્કમાંથી જ હશે. તમને કાંઈ પણ ટ્વિસ્ટેડ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની થિયોરિકલ બુક છે એમાંથી કાંઈ પણ વસ્તુ પૂછેલી હશે નહીં, મીન્સ ટ્વિસ્ટ કરેલી નહીં હોય. જે તમને બેઠે બેઠી મીન્સ આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ હોય તો એ ક્વેશ્ચન્સ છે એ જ તમને બેઠે બેઠો આપી દીધો હશે, રાઈટ? તો આઈ હોપ કે હવે તમને એમના ક્વેશ્ચન્સ આન્સર આવડી જાય, રાઈટ? તો સૌથી પહેલાં તમારા સિલેબસમાં આ વખતે એક ચેપ્ટર આપણે ચેપ્ટર નંબર 7 જે લેબ મેનર્સનું ચેપ્ટર છે જે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે તમે સ્કૂલ પર આવશો ને ત્યારે હું તમને પ્રેક્ટિકલ લેબમાં લઈ જઈશ ત્યારે બધા રૂલ્સ ફોલો કરવાના થશે. સો એ એક ચેપ્ટર આપણે પૂછેલું નથી. આપણે 1 to 7 ચેપ્ટર હશે. 1 to 7 ચેપ્ટરના તમને પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ બધાના ટાઇટલ્સના નેમ્સ ખબર હોવી જોઈએ કે ચેપ્ટર 1નું નેમ્સ આ, ચેપ્ટર 2નું નેમ્સ આ અને એમાં કેવા કેવા ક્વેશ્ચન્સ છે એ દીદી પૂછી શકે. તો આપણે ચેપ્ટર વાઇઝ જ જઈએ. ચેપ્ટર નંબર 1 હતું કમ્પ્યુટર વર્સેટાઇલ મશીન્સ, રાઈટ? સો તમારી સ્કેલ શીટ બુક એન્ડ તમારી CW બુક આ વિડીયો જુઓ ત્યારે સાથે રાખી લેજો કારણ કે એમાંથી જ આપણે એક્સપ્લેનેશન કરશું, રિવિઝન કરશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ તમારી સ્કિલ શીટ બુક ઓપન કરો. ચેપ્ટર નંબર 1 વર્સેટાઇલ મશીન્સ. ઓકે, સો ચેપ્ટર નંબર 1 કમ્પ્યુટર વર્સેટાઇલ મશીન્સમાં તમને શું પૂછેલું છે? એક તો કમ્પ્યુટરના ફંક્શન્સ પૂછેલા છે કે નેમ ધ 3 ડિસ્ટિંક્ટ ફંક્શન્સ ધેટ ધ કમ્પ્યુટર કેરી આઉટ, રાઈટ? કમ્પ્યુટરના કયા 3 ફંક્શન્સ છે એના નેમ લખો. તો હું 3 માર્ક્સમાં એવું લખી શકું કે રાઇટ એની 3 ફંક્શન ઓફ કમ્પ્યુટર. તો એમાં તમે લોકો આ લખી શકો કે one can do calculations, play games, typing, રાઈટ? તો આ ક્વેશ્ચન્સ આવો હું પૂછી શકું. ઓકે, દેન તમને એવું કીધું છે રાઇટ ધ ડિફરન્સ બિટવીન કમ્પ્યુટર એન્ડ મેન. તો બંને સાઈડ આપણે 4 પોઈન્ટ લખાવ્યા હતા. તમને સ્કિલ શીટની વિથ આન્સર કોપી એ મોકલેલી હતી. એમાં દીદીએ બે સાઈડ 4 પોઈન્ટ લખેલા હતા. તો સિમ્પલ છે કે હું આ 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકું. તમારા માઇન્ડમાંથી એક વસ્તુ ક્લિયર કરી લેજો કે આપણે બીજા સબ્જેક્ટની જેમ 4 5 લાઈનના ક્વેશ્ચન્સ આન્સર આવતા જ નથી. તો દીદી ડુ એઝ ડિરેટેક તમારે 4 માર્ક્સના લાસ્ટ ક્વેશ્ચન છે, 2 ક્વેશ્ચન્સ હશે. તો એમાં લેબલિંગ પૂછેલું હોઈ શકે કે આવું ડિફરન્સ પૂછેલો હોઈ શકે કે કાંઈ બીજી એક્ટિવિટી કે જે આપણે સ્કિલ શીટ બુકમાં પરફોર્મ કરેલી હશે એ દીદી 4 માર્કમાં પૂછી શકે. કારણ કે આપણે 4 માર્ક્સ જેટલા ક્વેશ્ચન્સ આન્સર તો આવતા જ નથી એટલા લેન્ધી, રાઈટ? તો આ ચેપ્ટર 1નું થઈ ગયું કે ચેપ્ટર 1માં હું આવા ક્વેશ્ચન પૂછી શકું. હવે તમારી CW બુક ઓપન કરો. CW બુકમાં આપણે ચેપ્ટર 1માં શું કરાવ્યું હતું? તો કે નેમ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીન્સ. તો એમાં તમને મેન્યુઅલ મશીન્સ, સનલાઇટ મશીન એટલે કે સોલાર મશીન, ઇલેક્ટ્રોનિક મશીન એન્ડ બેટરી મશીન્સ. તો આના એક્ઝામ્પલ્સ લખાવેલા હતા. તો હું 1 માર્કમાં 2 માર્ક્સમાં એવું પૂછી શકું કે રાઇટ એની 2 નેમ્સ ઓફ ઇલેક્ટ્રોનિક મશીન, રાઇટ એની 2 નેમ્સ ઓફ મેન્યુઅલ મશીન્સ. તો આ એક્ઝામ્પલ્સ તમને લખેલા છે CW બુકમાં. એમાંથી તમે કોઈ પણ 2 યા 3 નેમ લખી શકો? યસ, લખી શકો. તો તમારે ખાલી આ એક્ઝામ્પલ્સ યાદ રાખવાના છે કે મેન્યુઅલ મશીન્સમાં કયા કયા મશીન્સ હતા જે દીદી એક્સપ્લેન કર્યા હતા.
ફર્સ્ટ વિડિયો જોશો તો તમને આઈડિયા આવશે. આપણે એક્સપ્લેન કરેલા હતા વિથ પિક્ચર PPT માં, રાઈટ? ઓકે, તો આ ચેપ્ટરમાંથી હું એવું પૂછી શકું. પછી આપ્યા છે ફંક્શન ઓફ કમ્પ્યુટર. તો હું એવું પૂછી શકું ને કે રાઇટ એની 3 ફંક્શન ઓફ કમ્પ્યુટર, રાઇટ એની 2 ફંક્શન ઓફ કમ્પ્યુટર. કારણ કે આ તમારી CW માં તો 10 ફંક્શન્સ લખેલા છે, તો એમાંથી કોઈ પણ 4 યા 5 તો તમે યાદ રાખી શકો, રાઈટ? ઓકે, તો આ ચેપ્ટર 1 ની આપણે વાત કરી કે ચેપ્ટર 1 માં CW અને સ્કિલ શીટમાં હું આવા ક્વેશ્ચન્સ પૂછી શકું. આર યુ ગેટ ધેટ? તમને લોકોને સંભળાય છે, સમજાય છે કે હું શું કહું છું? ઓકે, હવે આપણે જઈએ ચેપ્ટર નંબર 2. સો ચેપ્ટર નંબર 2 હતું ઇનપુટ ડિવાઇસ એન્ડ આઉટપુટ ડિવાઇસ, રાઈટ? સોરી, ઇનપુટ ડિવાઇસ એન્ડ પ્રોસેસિંગ ડિવાઇસ. ચેપ્ટર નંબર 3 આખું આઉટપુટ ડિવાઇસ છે. તો ચેપ્ટર નંબર 2 એમાં તમારી હવે સ્કિલ શીટ બુક ઓપન કરો. સ્કિલ શીટ બુકમાં તમને અહીંયા પાછળ ક્વેશ્ચન્સ આન્સર આપેલા હશે. આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો એમાંથી હું 2 યા 3 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછી શકું? યસ, પૂછી શકું. કારણ કે જો નેમ ધ ડિફરન્ટ ઇનપુટ ડિવાઇસીસ, હું આ ક્વેશ્ચન્સ 2 માર્કમાં પૂછું, તમારે 4 ઇનપુટ ડિવાઇસના નેમ લખવાના થાય. કારણ કે એક ઇનપુટ ડિવાઇસ લખો એનો 0.5 માર્ક્સ તમને મળે. તો તમારે અહીંયા લખેલું હશે કે નેમ ધ ડિફરન્ટ ઇનપુટ ડિવાઇસીસ, તો તમે 4 યા 5 ના નેમ તો ઇઝીલી જ લખી શકો, રાઈટ? ઓકે, પછી એવો ક્વેશ્ચન હશે વોટ ઇઝ અ પ્રોસેસિંગ. તો હું 3 માર્ક્સમાં આ ડેફિનેશન પૂછી શકું કે પ્રોસેસિંગ મીન્સ વોટ. પછી છે નેમ ધ 3 પાર્ટ્સ ઓફ CPU. તો હું 3 માર્ક્સમાં પૂછી શકું કે CPU ના 3 પાર્ટ્સ કયા કયા? ALU, MU એન્ડ CU, રાઈટ? ઓકે, તો આ થઈ ગયું તમારું સ્કિલ શીટ 1 ઇનપુટ ડિવાઇસ એન્ડ પ્રોસેસિંગ ડિવાઇસ. ઓકે, હવે તમારી CW બુક જોઈએ. CW બુકમાં દીદીએ શું કરાવ્યું હતું? તો ફર્સ્ટ જ ક્વેશ્ચન છે નેમ ધ ઇનપુટ ડિવાઇસીસ. આમાં ઘણા બધા ઇનપુટ ડિવાઇસના નેમ દીદીએ લખાવ્યા છે, તો એમાંથી તમે 4-5 નેમ યાદ રાખો તો તમને ક્વેશ્ચન્સ આવડી જાય. ઓકે, ધેન તમને યુઝીસ ઓફ કીઝ. આલ્ફાબેટ કીઝ છે, કારણ કે કીબોર્ડ છે, કીબોર્ડ એક ઇનપુટ ડિવાઇસ છે, તો કીબોર્ડમાં જે કીઝ આવતી હોય એના દીદીએ યુઝ તમને લખાવેલા છે. તો દીદી એવું પૂછી શકે ને કે રાઇટ એની વન યુઝ ઓફ આલ્ફાબેટ કી, અધરવાઇઝ એનો એક જ યુઝ હોય તો રાઇટ આલ્ફાબેટ કીઝ યુઝ, અથવા તો રાઇટ યુઝીસ ઓફ આલ્ફાબેટ કીઝ, રાઇટ? એનો એક યુઝ તમારે લખવાનો છે. ઓકે, તો આમાં આલ્ફાબેટ કી છે, ન્યુમેરિક કી છે, અને તમે જોશો તો એક લાઈનના જ આન્સર છે, રાઇટ? ઓકે, પછી પાર્ટ્સ ઓફ માઉસ. માઉસ એક ઇનપુટ ડિવાઇસ છે, તો આપણે માઉસે ઇન ડિટેલ ડિસ્કશન કર્યું હતું. તો માઉસના પાર્ટ્સ કયા કયા હતા? લેફ્ટ સાઈડનું બટન, રાઈટ સાઈડનું બટન, સ્ક્રોલ વ્હીલ, વાયર. તો હું એવું પૂછી શકું કે રાઇટ એની 3 પાર્ટ્સ ઓફ માઉસ, અને 3 માર્ક્સ. તો તમારે એ 3 પાર્ટ્સ લખી નાખો તો તમને 3 માર્ક્સ મળી જાય. કેટલું ઈઝી છે. બટ તમે લોકોએ માઇન્ડમાં પહેલેથી એવું જ સેટ કરીને રાખ્યું છે કે કમ્પ્યુટર ઇઝ અ હાર્ડ સબ્જેક્ટ. તો તમે કોઈ પણ દિવસ એમાં પ્રોપર એક્સપ્લેનેશન છે કે પ્રોપર કાંઈ પણ તમારે સેન્ટેન્સીસ લખવાના છે ના લખી શકો, રાઈટ? ઓકે, દેન એવું કીધું છે ડિફરન્ટ એક્શન ઓફ માઉસીસ. તો તમને 4 એક્શન્સ દીદીએ કરાવી હતી. લેફ્ટ ક્લિક એટલે રાઈટ ક્લિક, લેફ્ટ ક્લિક, રાઈટ ક્લિક, ડ્રેગિંગ, ડ્રોપ અને ડબલ ક્લિક. ઓકે, તો આમાંથી હું એવું તો પૂછી શકું ને કે નેમ 2 ડિફરન્ટ એક્શન્સ ઓફ માઉસ, રાઈટ? તો એવું દીદી પૂછી શકે. તો એમાંથી કોઈ પણ તમે 2 એક્શન્સના નેમ છે એ લખી શકો. પછી છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માઉસીસ. તો આપણે એના ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સ જોયા હતા. આઈ થિંક 5 યા 6 ટાઈપ્સ આપણે જોયા હતા. તો એમાંથી તમે 3 ના નેમ હું પૂછું તો 3 ના નેમ તો તમને આવડે ને, રાઈટ? પછી છે યુઝીસ ઓફ માઉસીસ. તો હું એવો ક્વેશ્ચન પૂછી શકું ને કે રાઇટ એની 2 યુઝીસ ઓફ માઉસીસ. માઉસ 2 માર્ક્સમાં, રાઈટ? તો તમે આમાંથી કોઈ પણ 2 યુઝ તો યાદ રાખી શકો, બીકોઝ આમાં તમે ઘણા બધા આપેલા છે યુઝ, અને એ બી એક 1 લાઈનના. બાકી બધા સબ્જેક્ટમાં અગર તમે 2-3 લાઇન્સ યાદ રાખતા જશો ને તો આમાં તો આ 1 લાઈન તો પ્રોપર યાદ રહી છે તમને લોકોને. પછી છે ફૂલ ફોર્મ ઓફ ધી બિલો વર્ડ્સ. તો હું 1 માર્ક્સમાં ફૂલ ફોર્મ બી પૂછી શકું. ALU નું ફૂલ ફોર્મ શું, MU નું ફૂલ ફોર્મ શું, CU નું ફૂલ ફોર્મ શું, રાઈટ?
ઓકે, અને then આપણને ક્વેશ્ચન્સ આન્સર આપેલા છે કે વોટ ઇઝ અ સ્કેનર, વોટ ઇઝ અ માઇક્રોફોન, વોટ ઇઝ અ લાઇટ પેન યુઝડ ફોર એન્ડ વોટ ઇઝ અ જોયસ્ટિક યુઝડ ફોર. તો આ ક્વેશ્ચન હું તમને 2 યા 3 માર્ક્સમાં પૂછી શકું, રાઈટ? તો આમાં તો તમારે 4 ક્વેશ્ચન આન્સર જ યાદ રાખવાના થશે. ઓકે, હવે નેક્સ્ટ ચેપ્ટર ઉપર આવીએ, આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસમાં CW બુકમાં પેલા ડિફરન્ટ આઉટપુટ ડિવાઇસના નેમ લખાવ્યા છે, તો એવો ક્વેશ્ચન હું પૂછી શકું ને કે રાઇટ એની 2 ડિફરન્ટ આઉટપુટ ડિવાઇસીસ યા રાઇટ એની 4 ડિફરન્ટ આઉટપુટ ડિવાઇસીસ, રાઇટ? પછી તમને એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રિન્ટર, તો હું એવું પૂછી શકું કે નેમ એની 2 ટાઈપ્સ ઓફ પ્રિન્ટર. તો એમાં તમે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, લાઇન પ્રિન્ટર, એના નેમ તો ખાલી લખી શકો 2 માર્ક્સમાં, રાઈટ? પછી પાછા ફૂલ ફોર્મ આવી જાય છે, જેમાં આપણે LED LCD નું પૂછ્યું હતું, તો એ હું ક્વેશ્ચન 1 માર્કમાં પૂછી શકું, રાઈટ? પછી યસ, હવે આપણે જોઈ લઈએ તમારી સ્કિલ શીટ બુક, કે સ્કિલ શીટ બુકમાં આઉટપુટ ડિવાઇસમાં કંઈ નવું આપ્યું છે કે નહીં? તો કે હા, અહીંયા 2-3 ક્વેશ્ચન્સ આપ્યા છે કે વોટ ઇઝ અ મોનોક્રોમ મોનિટર, નેમ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રિન્ટર, રાઈટ? તો હું 2 યા 3 માર્ક્સમાં પૂછી શકું ઇઝીલી. પછીનું ચેપ્ટર જોઈએ, ચેપ્ટર નંબર 4 ઓપરેટિંગ સિસ્ટમ. તો એમાં મેઇનલી શું આવી શકે? તો કે લેબલિંગ આવી શકે 4 માર્ક્સમાં, એન્ડ તમને બધી સ્ટેપ્સ લખાવ્યા છે, મેથડ લખાવી છે. ફર્સ્ટ CW માં તમે જોશો તો હાઉ ટુ સ્ટાર્ટ કમ્પ્યુટર એન્ડ હાઉ ટુ શટ ડાઉન કમ્પ્યુટર. આના સ્ટેપ્સ છે એ તમારે યાદ રાખવા પડશે, બીકોઝ કમ્પ્યુટર સ્ટાર્ટ કરવા માટેના 3 જ સ્ટેપ છે, તો હું 3 સ્ટેપ એક્ઝામમાં પૂછી શકું. અને શટ ડાઉન કરવાના છે એના 4 સ્ટેપ છે, તો એમાંથી હું તમને સ્ટેપ 1 સ્ટેપ 2 2 માર્ક્સમાં પૂછી શકું, રાઈટ? ઓકે, પછી તમને વોલપેપર ચેન્જ કરવાના સ્ટેપ્સ આપ્યા છે, ફોલ્ડર કેવી રીતે ક્રિએટ કરવું, કેવી રીતે ડિલીટ કરવું, એની મેથડ અને એના સ્ટેપ આપેલા છે. બટ તમને એ બહુ હાર્ડ પડતા હતા, એ પ્રોપર યાદ રહેતા નહોતા, રાઈટ? અને એક ક્વેશ્ચન મેં પૂછેલો હતો તમને કે વોટ ઇઝ સ્ટેપ 2 ટુ ચેન્જ ધ વોલપેપર. વોલપેપર ચેન્જ કરવું છે એના માટેનો સ્ટેપ 2 નોટ ડાઉન કરવાનો હતો, બટ એમાં બધાને બહુ પ્રોબ્લેમ થઈ હતી, બીકોઝ તમને આ સ્ટેપ્સ છે યાદ રહેતા નહોતા. એ મોસ્ટ ઓફલી બધાનો એ ક્વેશ્ચન ખોટો હતો, પણ તમને આપણે પ્રેક્ટિકલ બી કરાવેલું હતું, એમાં કરેલું હતું કે પર્સનલાઇઝ ઓપ્શન ઉપર ક્લિક કરવાનો છે, એ સ્ટેપ નંબર 2 છે. બટ ઇટ ઇઝ ફાઇન કે તમને આ જે સ્ટેપ્સ છે, વોલપેપર ચેન્જ કરવાના, ડેસ્કટોપમાં તમારે ફોલ્ડર ક્રિએટ કરવાનું, ડિલીટ કરવાના, એના સ્ટેપ્સ મેં સબ્જેક્ટિવ પેપરમાં પૂછેલા નથી. બટ એનો મતલબ એવો નથી કે તમે યાદ નહીં રાખો, બીકોઝ કદાચ 1 માર્ક્સનો જે MCQ હોય તો એમાં હું તમને એ પૂછી શકું કે વોટ ઇઝ અ સ્ટેપ નંબર 2 ટુ ક્રિએટ ધી વોલપેપર. તો એમાં તમારે એ સ્ટેપ તો યાદ રાખવો જ પડશે કે સ્ટેપ નંબર 2 શું હતો? પર્સનલાઇઝ ઓપ્શન્સ, રાઈટ? તો એમાં તમને ઘણા બધા ઓપ્શન્સ હશે ABC, તો એમાંથી તમને ડાયરેક્ટલી આન્સર યાદ આવી જશે. ઓકે, સો આ થઈ ગયું આપણું ચેપ્ટર નંબર 4. નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ. ચેપ્ટર નંબર 5 નું નેમ છે નોટપેડ. આ નોટપેડમાં તમને લાસ્ટ ટાઈમ ઘણી વખત પ્રોબ્લેમ થયો હતો, રાઈટ? કારણ કે દીદીએ હાફ ચેપ્ટર જ કરાવ્યું હતું અને હાફ ચેપ્ટરની તો તમને CW વર્ક મોકલાવેલું નહોતું. બટ અમુક પેરેન્ટ્સનો એવું હતું કે નહીં દીદી, એમાં તમે અમને ખાલી થોડા ઘણા ક્વેશ્ચન્સ છે કે એ મોકલો ને, કાંઈ એનું સ્ટડી મટીરિયલ જેવું છે કે જે સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થાય એમની એક્ઝામ્સ માટે, તો એ તમે મોકલો. કારણ કે આમાં શું હતું કે મિનિમાઇઝ બટન હતું, મેક્સિમાઇઝ બટન હતું, તો એના યુઝ છે એ પ્રોપર એક જગ્યાએ તમારી પાસે રાઇટ ડાઉન કરેલા નહોતા, રાઈટ? તો દીદીએ પછી લાસ્ટમાં તમને સ્ટડી મટીરિયલ મોકલાવી દીધું હતું. બટ આ વખતે એવો પ્રોબ્લેમ થશે નહીં, બીકોઝ તમારો ફૂલ કોર્સ છે, બધી વસ્તુ તમને આપેલી છે અને CW અને સ્કિલ શીટમાં થી જ ક્વેશ્ચન્સ પૂછેલા હશે, રાઈટ? તો નોટપેડમાં આપણે જોઈએ તમારી CW બુક, એમાં મેથડ આપી છે, બટ એ મેથડ્સ મેં પૂછેલી નથી, બીકોઝ એ આપણે નોટપેડ પ્રોગ્રામ 4 અલગ અલગ મેથડનો યુઝ કરીને ઓપન કરીએ છીએ, રાઈટ? ઓકે, પછી એક તો લેબલિંગ એ ખાસ આવડવું જોઈએ નોટપેડ અને
પેઇન્ટ પ્રોગ્રામમાં એના કમ્પોનન્ટ્સ આવડવા જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમનું ચેપ્ટર નંબર 4 તેમાં ડેસ્કટોપ સ્ક્રીનનું લેબલિંગ તમને આવડતું હોવું જોઈએ, રાઈટ. પછી તમને યુઝીસ ઓફ કંટ્રોલ બટન્સ એવો ક્વેશ્ચન્સ છે. તો મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન, મેક્સિમાઇઝ એમના યુઝ આપેલા છે. તો એ યુઝ હું 2 યા 3 માર્ક્સમાં પૂછી શકું, રાઈટ. પછી અહીંયા લેબલ ધ કંટ્રોલ બટન્સ આઇકન્સ. તો હું તમને અધરવાઇઝ કા આઇકન ડ્રો કરીને આપી અને તમને બાજુમાં એનું નેમ લખવાનું કહું. અધરવાઇઝ એવું કહું કે આ મેક્સિમાઇઝ, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન, ક્લોઝ છે એ બટન એના આઇકન તમે ડ્રો કરો. તો એ તો બધાને ડ્રો કરતા આવડે જ છે કે મેક્સિમાઇઝ એટલે શું, એક બહારની સાઈડ મોટું જે તમારું સ્ક્વેર છે એ અને એક અંદરની સાઈડ સ્ક્વેર, તો એ મેક્સિમાઇઝ બટન થઈ ગયું. મિનિમાઇઝમાં ખાલી સ્ક્વેર એની અંદર માઇનસ, ક્લોઝ બટન છે તો એમાં સ્ક્વેર અને એની અંદર ક્લોઝની સાઈન, રાઈટ. ઓકે. પછી તમને શોર્ટકટ કીઝ આપેલી છે CW બુકમાં. તો હું એવું પૂછી શકું રાઇટ એની 2 શોર્ટકટ કીઝ, રાઇટ એની 3 શોર્ટકટ કીઝ. અધરવાઇઝ એવું લખી શકું કે રાઇટ એની 1, એની 2, એની 3 યા એની 4 શોર્ટકટ કીઝ. હું તમને એક નેમ આપી દઉં, સિલેક્ટ ઓલ એન્ડ પ્રિન્ટ. એની તમારે એની સામે એની શોર્ટકટ કી લખવાની છે. 2 માર્ક્સ છે તો આવડી ના જાય, આવડી જ જાય. ઓકે. ધેન રાઇટ ડાઉન ધી ઓપ્શન્સ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ મેનુ. મેનુના નેમ લખવાના છે કે ફાઇલ મેનુમાં આપણે કયા કયા ઓપ્શન્સ જોયા હતા, એડિટ મેનુમાં કયા કયા ઓપ્શન્સ જોયા હતા. બટ મોસ્ટ પ્રોબેબલી એના ક્વેશ્ચન્સ છે પૂછેલા નથી આપણે, કારણ કે તમારે આખું મેનુ એના ઓપ્શન્સ યાદ રાખવા પડે અને એ પ્રેક્ટિકલ નથી કર્યું એટલે તમને હાર્ડ પડી છે. ઓકે. પછી તમને પૂછેલા છે યુઝીસ ઓફ ટૂલ્સ. ન્યૂ ઓપ્શન, ઓપન છે, સેવ, સેવ એઝ છે તો એનો યુઝ શું થાય, પેજ સેટઅપ, પ્રિન્ટ એન્ડ એક્ઝિટ, અનડુ, કટ, કોપી એન્ડ પેસ્ટ, ડિલીટ, સિલેક્ટ ઓલ, ટાઈમ, ડેટ અને ફોન્ટ. તો આના યુઝીસ હું 2 યા 3 માર્ક્સમાં પૂછી શકું, રાઈટ. ઓકે. હવે તમારી સ્કિલ શીટ બુક જોઈ લઈએ કે ચેપ્ટર નંબર 5 નોટપેડમાં બીજા કઈ આના સિવાયના અધર ક્વેશ્ચન્સ હતા યા નહોતા. અહીંયા તમને 4 ક્વેશ્ચન્સ આપેલા છે, બટ આ બધા ક્વેશ્ચન્સ છે તમારી CW બુકમાં લેવાઈ ગયા છે, કવર અપ થઈ ગયા છે. એટલે તમારે એટલા ક્વેશ્ચન તમે CW બુક કરો એટલે તમારા ચેપ્ટર આવડી જાય. લાસ્ટ હવે આપણું ચેપ્ટર નંબર 6 છે પેઇન્ટ પ્રોગ્રામ. પેઇન્ટ પ્રોગ્રામમાં આઈ ગેસ તમારી સ્કિલ શીટ બુકમાં એક પેજ જ આપેલું છે કે આપણે ન્યૂ ફાઇલ ઓપન કરવી છે એના સ્ટેપ 1 એન્ડ 2. તો આ તો બહુ ઈઝી છે અને આ તો બ્લેન્ક્સ ટાઈપ જ છે. તો તમે આમાં પેઇન્ટ અને ન્યૂ એવું તો યાદ રાખી જ શકો, હું આ 1 યા 2 માર્ક્સમાં પૂછી શકું. પછી એવી જ રીતે છે રાઇટ ધ સ્ટેપ્સ ટુ સેવ ધ ફાઇલ. આપણે પેઇન્ટ પ્રોગ્રામની ફાઇલને સેવ કરવી છે તો આપણે એના માટે 2 સ્ટેપ ફોલો કર્યા હતા અને એ બ્લેન્ક્સ વાળા છે તો હું 2 માર્ક્સમાં પૂછી શકું, રાઈટ. પછી પેઇન્ટ વિન્ડોને ઓપન કરવા માટેના સ્ટેપ્સ છે તો એ લગભગ મેં પૂછેલા નથી, બટ એકવાર તમે લોકો છે એને જોઈ લેજો કે કયા સ્ટેપ્સ છે, પણ એ સ્ટેપ્સ આપણે પૂછેલા નથી, રાઈટ. બીકોઝ તમે હજી પ્રેક્ટિકલ પરફોર્મ નથી કર્યા એટલે તમને લોકોને આઈડિયા નથી. હવે સાથે સાથે ચેપ્ટર નંબર 7 એ જોઈ લઈએ, મોર ટૂલ્સ એન્ડ કલર્સ, કે જે પેઇન્ટ પ્રોગ્રામ સાથે જ મેચ થશે, રાઈટ. બટ એમાં બી એવા કઈ ક્વેશ્ચન્સ આપેલા નથી અને લાસ્ટનું લેબ સેશન છે એ તો આપણે સ્કીપ કરેલું છે. હવે આપણે CW બુકમાં જોઈ લઈએ કે ચેપ્ટર 6 અને ચેપ્ટર 7 માં બીજા કોઈ ક્વેશ્ચન્સ તમને આપેલા છે કે નહીં. તો એમાં એક લેબલ કરવાનું હતું ટાઇટલ બારનું. આપણે નોટપેડમાં જે ટાઇટલ બારમાં લેબલિંગ કર્યું એવું સેમ લેબલિંગ પેઇન્ટ પ્રોગ્રામમાં જ થશે અને પેઇન્ટ પ્રોગ્રામમાં 4 માર્ક્સનું લેબલિંગ પૂછી શકાય. ઓકે. પછી ઓકે, ચેપ્ટર નંબર 6 માં તો બીજા કઈ ક્વેશ્ચન્સ આપેલા નથી. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 7 અને CW બુક. એમાં આપણે જોઈએ તો એમાં ક્વેશ્ચન્સ આપેલા છે તો કે યસ, મેં તમને એવું કીધું હતું કે એમાં આપણે ઘણા બધા ટૂલ્સ જોયા હતા, પેન્સિલ ટૂલ, બ્રશ ટૂલ, એર બ્રશ ટૂલ, અને મેં એવું કીધું હતું કે એમના તમારે ખાલી ફંક્શન જ યાદ રાખવાના છે, તમારે એના સ્ટેપ્સ યાદ રાખવાના નથી. તો એ બધા ટૂલ્સ જે આપણે લખેલા છે CW બુકમાં એ ટૂલ્સ તમારે યાદ રાખવા પડશે અને એ જ આપણે 2 યા 3 માર્ક્સમાં પૂછીશું. ઓકે. સો
1 to 7 ચેપ્ટર તમારા આપણે રીકેપ ફરીથી કરી લીધા છે, રિવાઇઝ કરી લીધા છે કે કેવા કેવા ક્વેશ્ચન્સ છે એ પૂછાઈ શકે તમને સબ્જેક્ટિવ એક્ઝામમાં. આ વિડીયોની સાથે તમને એક વર્કશીટ્સ બી આપી દઈશ પ્રેક્ટિસ પેપર માટે, જેવું લાસ્ટ ટાઈમ આપ્યું હતું. એમાં બી તમે જોઈ શકશો કે દીદીએ જે ક્વેશ્ચન્સ તમને અત્યારે એક્સપ્લેન કર્યા છે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ એમાં હશે, રાઈટ. સો આઈ હોપ કે હવે તમને કમ્પ્યુટરનું સબ્જેક્ટિવ એક્ઝામનું પેપર્સ છે એ બહુ હાર્ડ લાગે નહીં, તમે ઇઝીલી પરફોર્મ કરી શકો એન્ડ યુ ગેટ ધી ફૂલ માર્ક્સ ઓફ કમ્પ્યુટર સબ્જેક્ટ, રાઈટ. સો ઓલ ધી બેસ્ટ ફોર ધી ફાઇનલ એક્ઝામ્સ. બાય બાય સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.